નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર નમસ્કાર નમસ્કાર. ધોરણ 10 બોર્ડ 2026 માટેની આ વિનિંગ રિવિઝન સિરીઝની અંદર આપ સૌનું જબરજસ્ત સ્વાગત છે. દોસ્તો, આ સિરીઝની અંદર દોસ્તો સમય ઓછો છે, સિલેબસ મોટો છે, પરંતુ દોસ્તો તમે સ્માર્ટ કેપેબલ છો. તમે કેપેબલ છો કે તમે એને કવર કરી શકો છો, અને અમે કેપેબલ છીએ કે તમને કવર કરાવી શકીએ એમ છીએ, કારણ કે આપણે સ્માર્ટ વર્ક કરીને રિઝલ્ટ સુધારવાનું છે. દોસ્તો, આ સિરીઝની અંદર તમને શું મળશે દોસ્તો? તો સિરીઝની અંદર પહેલા તો દોસ્તો મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે પ્રકરણ પ્રમાણે તમને મળશે, જે તે ચેપ્ટરના ને એટલા જ ચેપ્ટરના એમસીક્યુ તમારે કરવાના છે, અને બોર્ડમાં પૂછાશે જ, ગેરંટી પૂછાશે જ. ત્યાર પછી બીજી શું વસ્તુ તમને મળશે? તો એક સ્માર્ટ એક્ઝામ સ્માર્ટ પેટર્ન. કઈ રીતે ગણિતની અંદર તમારે વધુમાં વધુ માર્ક્સ કવર કરી શકો એની પેટર્ન પ્રમાણે આપણે તૈયારી કરવાની છે. ત્યાર પછી મોસ્ટ આઈએમપી એમસીક્યુ, તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, અને જોડે જોડે ઓછી મહેનતે જલ્દી જવાબ આવે એવી શોર્ટકટ ટ્રિક્સ તમારી સક્સેસ માટે. આ બધું જ તમને આ સિરીઝની અંદર મળવાનું છે. ખ્યાલ રાખજો, જોવાનું ચૂકતા નહીં. અને જો આપ અમારી ચેનલ પર નવા હોવ તો આને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે બોર્ડ માટે તમને બીજે બધે કદાચ પૈસા થશે, પરંતુ ફ્રી ઓફ ચાર્જમાં વિભાગ એ બી સી ડી દરેકે દરેકનું ગણિત વિજ્ઞાનનું રિવિઝન કરાવવામાં આવે છે, ફ્રી ઓફ ચાર્જમાં. યાદ રાખજો, આ રિવિઝન જે છે ને એ તમારા માટે બોર્ડ વિનિંગ મોમેન્ટ બની શકે છે. તો ચાલો આજે આપણે નક્કી કરી લઈએ કે હવે ડર નહીં, ડેરિંગ કરીશું. કન્ફ્યુઝન નહીં, પરંતુ કોન્ફિડન્સ વધારીશું. અને સાથે સાથે ટાઈમ પાસ કરવાનો સમય જતો રહ્યો મિત્રો. હવે ટાઈમ પાસ નહીં, પરંતુ સ્માર્ટ પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તૈયાર છો ને? તો આજના આ પહેલા ભાગની અંદર દોસ્તો તમારું ખૂબ સ્વાગત છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 10 માં છે એના માટે આ આદર્શ ટ્યુશન ક્લાસ તમને આવકારે છે, કે જ્યાં તમારા ડલમાં ડલ વિદ્યાર્થીઓ હોય એને પણ પાસ થાય એવું તો કરી આપશે જ. હોશિયારનો તો કોઈ સવાલ જ નથી, એને તો ટોપ બનવાનું જ છે, ટોપર બનવાનું છે. તો શરૂઆત કરીએ દોસ્તો આજના લેક્ચરની. તો શરૂઆત કરીએ. દોસ્તો, તમારો જે સેક્શન એ આવવાનો છે, એ સેક્શન એની અંદર તમારે આટલી વસ્તુ આવશે: વિકલ્પો, જે કયા ચેપ્ટર માંથી આવવાના છે? તો ચેપ્ટર નંબર 3, 4, 5, 7, 8 અને 13. આ 6 ચેપ્ટર માંથી તમારે વિકલ્પો આવવાના છે, એમસીક્યુ આવવાના છે. તો બરોબર ધ્યાન રાખો. પહેલા તો આ ચેપ્ટરોના એમસીક્યુ તમે કરી નાખો. ક્યાંથી કરવાના? અહીંયાથી, આપણી ચેનલમાંથી. યાર, ક્યાંય ફાંફા ફેદા કરવાના નથી. અહીંયાથી જ એક એક ચેપ્ટર માંથી જે બોર્ડ ની અંદર પૂછાયેલા હશે ને બધા એમસીક્યુ અહીંયા આપણે તૈયાર કરાવીશું. માત્ર તમારે એની પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે પ્રેક્ટિસ વગર રિઝલ્ટ નહીં આવે. કારણ કે આજે તમે શીખશો ને દોસ્તો તો કાલે જીતશો. આજે શીખશો તો કાલે જીતશો, પણ એના માટે આજે શીખવું પડશે. એટલે વિકલ્પો તમારા આવશે ચેપ્ટર 3, 4, 5, 7, 8, 13. આ 6 ચેપ્ટર માંથી ખાલી જગ્યાઓ તમારી આવશે. જે 6 ખાલી જગ્યાઓ પૂછાય છે, 6 ખાલી જગ્યાઓ તમારી ચેપ્ટર 1, 2, 8, 10, 13 અને 14 આ ચેપ્ટરોની ખાલી જગ્યાઓ પૂછાશે. તમારે જે 4 ખરા ખોટા આવવાના છે, એ 4 ખરા ખોટા ચેપ્ટર 1, 2, 3 અને 14 માંથી આવવાના છે. એક વાક્યમાં જવાબ આવવાના છે, એ તમારા 4 એક વાક્યમાં જવાબ નાની નાની ગણતરી વાળા એ આવવાના છે 5, 10, 13 અને 14.
અને છેલ્લે જે જોડકું આવવાનું છે, બે જોડકા, એ 11મું ચેપ્ટર અને 12મા ચેપ્ટર માંથી આવવાના છે. તો હવે તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે અહીંયા કે શું કરવું. તો જુઓ દોસ્તો, અહીંયા તમે જોશો 14મું ચેપ્ટર, 14મું ચેપ્ટર અને 14મું ચેપ્ટર કયું છે ખબર છે? સંભાવના. તો પહેલા તો સંભાવના, જે વિદ્યાર્થીઓને ગણિતમાં તકલીફ છે, તકલીફ એટલે કે ઓછા માર્ક્સ આવે છે, પહેલા 14મું ચેપ્ટર સંભાવના કરી નાખો. ત્યાર પછી તમે અહીંયા જુઓ 13 કયું ચેપ્ટર છે ખબર છે? આંકડા શાસ્ત્ર. તો કરી નાખો આંકડા શાસ્ત્ર અને સંભાવના, પહેલા બે ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખો. આપણે તો કરાઈશું જ, પણ તમે પણ કરી નાખો દોસ્તો. ઓકે, ચાલો. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેમાંથી આપણને MCQ પૂછાવાના છે એવું પહેલું ચેપ્ટર હતું, 3જા નંબરનું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો અહીંયા આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે છે એનો પહેલો વિકલ્પ આપણે સમજીએ. તો એ પહેલા પહેલો વિકલ્પ સમજીએ એ પહેલા આ ચેપ્ટર ની અંદરથી તમારે 3 શરતો દોસ્તો કરી નાખવાની છે. યાદ કરાવી દઉં તમને. પહેલી શરત છે, સોરી એક મિનિટ, A1 છેદમાં A2 નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2, એક આ શરત છે. બીજી શરત છે દોસ્તો, A1 છેદમાં A2 ઇક્વલ ટુ B1 છેદમાં B2 નોટ ઇક્વલ ટુ C1 છેદમાં C2. અને ત્રીજી શરત છે તમારી A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 બરાબર C1 છેદમાં C2. તમે ભણ્યા જશો આ ત્રણે ત્રણ શરતો, ભણ્યા છો ને? તો જે પહેલા નંબરની જે શરત છે દોસ્તો, A1 છેદમાં A2 નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2, એમાં શું શું હોય? તો એક તો આનો ઉકેલ જે છે ને એક જ મળે, આનો ઉકેલ અનન્ય અથવા એક જ મળે. આલેખની રીતે જો પૂછવામાં આવે તો આનો આલેખ એ છેદતી રેખાઓ હોય, આનો આલેખ એ છેદતી રેખાઓ હોય અને સુસંગત હોય. આ ત્રણ વસ્તુ ધ્યાન રાખવાનું. A1 છેદમાં A2 નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2, એનો ઉકેલ એક જ, આલેખ એકબીજાને છેદતી રેખા અને સુસંગત છે. નંબર 2 માં આપણે જઈએ કે A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 નોટ ઇક્વલ ટુ C1 છેદમાં C2. તો આ કન્ડિશન જે છે એમાં ઉકેલ મળે નહીં, ઉકેલ મળે નહીં. આલેખની વાત કરીએ તો આનો આલેખ સમાંતર રેખાઓ આવે. આલેખ કેવો આવે? સમાંતર રેખાઓ અને સુસંગત નથી. અને ત્રીજી શરતની આપણે વાત કરીએ તો A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 બરાબર C1 છેદમાં C2. આવી કન્ડિશનનું પાલન જો થતું હોય તો એની વાત કરીએ તો એનો ઉકેલ અનંત. આલેખની વાત કરીએ તો સમપાતી રેખાઓ, સમપાતી એટલે એક ઉપર એક, જેને અવલંબી પણ કહેવામાં આવે અને સુસંગત છે. આ ચેપ્ટર માટે આ ત્રણ શરતો દોસ્તો કમ્પ્લીટ કરી લેજો, એના ઉપરથી વિકલ્પ આવશે. ઓકે, ચાલો હવે આપણે વિકલ્પને સોલ્વ કરીએ. શું કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે A1 છેદમાં A2 બરાબર નથી B1 છેદમાં B2. ધ્યાન રાખજો દોસ્તો, બહુ જ શાંતિથી સમજાવીશ અને ઉતાવળ નહીં કરવું, સહેજ પણ ઉતાવળ નહીં કરીએ. આપણે એક એક વસ્તુને સમજીશું ને તમને ક્યાંય પ્રોબ્લેમ લાગે તો કમેન્ટ કરજો દોસ્તો, 100% કમેન્ટ કરજો, એનો આન્સર આપીશ. A1 છેદમાં A2 નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2 હોય તો ખાલી જગ્યા ઉકેલ મળે. હવે આપણને ઓપ્શન આપેલા છે અનન્ય, અસંખ્ય, શૂન્ય અને 2. તો મેં તમને શરૂઆતમાં જે સમજાવ્યું એ કન્ડિશનનું પાલન થાય. ત્રણ શરતો તમને ક્લિયર કરી આપી મેં. તો A1 છેદમાં A2 નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2 દેખાય તો જવાબ એક જ ઉકેલ મળે અથવા અનન્ય.
અનન્યનો મતલબ જ થાય એક અને માત્ર એક. તો અહીંયા તમારો જવાબ આવશે દોસ્તો એ અનન્ય. A1 છેદમાં A2 નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2, તો એનો ઉકેલ અનન્ય મળે. ઓકે, ચાલો આગળ જઈએ આપણે. બીજો ઓપ્શન, ઓપ્શન નંબર 2 શું કહે છે જુઓ. જો 13x વત્તા 19y બરાબર 90 અને 19x વત્તા 13y બરાબર 70 હોય તો x પ્લસ y બરાબર ખાલી જગ્યા. દોસ્તો આ વિકલ્પને સોલ્વ કેવી રીતે કરવાનું બરોબર જુઓ. અહીંયા તમને જે બે સમીકરણ આપેલા છે 13x પ્લસ 19y બરાબર 90 અને 19x પ્લસ 13y બરાબર 70. તમારે આ ઓપ્શનમાં તમે જુઓ અહીંયા 13 તો અહીંયા 13, 19 તો 19. આ ટ્રીક યાદ રાખજો. પ્રથમ સમીકરણમાં x નો જે સહગુણક છે બીજા સમીકરણમાં y નો હોય અને પ્રથમ સમીકરણમાં જે y નો સહગુણક છે બીજા સમીકરણમાં x નો હોય તો તમારે માત્ર સીધું આ કરી દેવાનું. શું શોધવાનું છે? x વત્તા y, એટલે કંઈ નિશાની બદલવાની નહીં. આ બેનો સરવાળો કરી દઈએ. 9 3 12 નો બગડો, બધી પડી 1 2 ને 3 32x થશે. ત્યાર પછી આ બેનો સરવાળો કરી દઈએ. 9 3 12 એટલે એના એ જ થાય ભાઈ 32y. અને અહીંયા 0 9 7 16 160. 32x વત્તા 32y બરાબર 160. આ બંનેમાંથી તમે 32 ને કોમન કાઢી લો. હવે 32 ને કોમન કાઢીએ એટલે અંદર રહેશે x પ્લસ y બરાબર 160. હવે 32 ને લઈ જઈશું આપણે છેદમાં, તો x પ્લસ y બરાબર 160 છેદમાં 32. હવે દોસ્તો 32 વડે ભાગતા આવડવું જોઈએ બરોબર. તો આપણે 32 પંચા કરીએ. જો 5 દુ 10 ની શૂન્ય બધી પડી 3 પંચા 15 116 આવી ગયું ભાઈ. 32 પંચા 110. હવે તમને ઓપ્શન આપેલા છે 3 4 5 અને 6. તો તમને ખ્યાલ આવી ગયો, જવાબ આવી ગયો 5. ઘણા વિદ્યાર્થીઓ શું અટ્ટે ગટ્ટે મૂકે, કોન્સેપ્ટ સમજે નહીં કે આવું હોય તો શું કરવાનું. હવે આ ટાઈપની કોઈ પણ રકમ આવે કે તમને બે સમીકરણ આપેલા હોય અને બંને સમીકરણની અંદર આ રીતની રચના હોવી જોઈએ કે પહેલા સમીકરણમાં જે x નો સહગુણક છે બીજા આમ ક્રોસ દોડ ક્રોસ બરોબર, તો તરત જ તમને ખ્યાલ આવી જશે કે આની અંદર શું કરવાનું છે. આપણે આ જ રીત. ક્લિયર? ખ્યાલ આવ્યો દોસ્તો? આગળનો વિકલ્પ. અરે મહારાજ, ચાલો દોસ્તો વિકલ્પ નંબર 3 ની વાત કરીએ આપણે. ત્રીજા નંબરના વિકલ્પમાં આપણને કીધું છે પિતાની હાલની ઉંમર x વર્ષ છે, તેમના બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ છે. બરોબર સમજો. પિતાની હાલની ઉંમર કેટલી છે? x વર્ષ. તેમના બે પુત્રોની હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? તો કે y વર્ષ. એટલે કે ટોટલ ત્રણેયની થઈને હાલની ઉંમર આટલી થાય, x વત્તા y. પિતાની હાલની ઉંમર x વર્ષ, પિતાની ઉંમર લખી ગઈ. તેમના બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ, એટલે y મૂક્યો. મતલબ બે પુત્રો અને પિતા ત્રણેયનું ટોટલ હાલની ઉંમરનું થશે x પ્લસ y. તો તેમની 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કેટલો થશે? હવે દોસ્તો તમને ખ્યાલ છે કે કુલ વ્યક્તિ તો 3 છે, તો પિતાની ઉંમરમાં પણ 5 વર્ષ વધવાના, બે પુત્રોની ઉંમરમાં પણ 5 વર્ષ વધવાના, એટલે 3 વ્યક્તિ છે એટલે ટોટલ 15 વર્ષનો વધારો થવાનો. પછીની કીધી છે એટલે પહેલાની કીધી હોય તો ઓછા થાય, તો 15 એડ કરી દઈએ તો થઈ ગયો તમારો જવાબ x પ્લસ y પ્લસ 15. ક્યાંય દેખાય છે? આ રહ્યો બી x પ્લસ y પ્લસ 15. ક્લિયર થયું? ચાલો આગળ જઈએ.
તો અહીંયા આપણને ચોથા નંબરનો ઓપ્શન આપેલો છે કે આકૃતિમાં એબીસીડી લંબચોરસ છે. અહીંયા તમને આકૃતિ દેખાય છે જે લંબચોરસ છે. હવે એની અંદર એક્સ અને વાય શોધો. તો દોસ્તો લંબચોરસ અહીંયા એ બી સી અને ડી આપણે નામ આપી દઈએ. એબીસીડી લંબચોરસ છે અને એમાં આપણને એક્સ અને વાય શોધવાનું કીધું છે. તો કેવી રીતે શોધવાનું? તો લંબચોરસનો ગુણધર્મ એની સામસામેની બાજુઓ સરખી હોય. બેટા લંબચોરસમાં સામસામેની બાજુના માપ કેવા હોય? સરખા હોય. તો અહીંયા આપણે જોઈશું કે એક્સ પ્લસ વાય ના સામે આ એબી નું માપ છે એક્સ પ્લસ વાય, સીડી નું માપ છે 30, એટલે એક્સ પ્લસ વાય બરાબર 30. પછી સીડી નું એડી નું માપ 14 છે, સામે બીસી, આ બંને સરખા થશે એટલે કે એક્સ માઇનસ વાય ની કિંમત તો સામે 14 આપેલી છે. ક્લિયર થાય છે? એબી અને સીડી આ બંને બાજુના માપ સરખા તો એક્સ પ્લસ વાય એક કોના જેટલું હોય? 30 જેટલું, એટલે એક્સ પ્લસ વાય બરાબર 30. બીસી નું માપ છે એક્સ માઇનસ વાય, એડી નું માપ છે 14 એટલે એક્સ માઇનસ વાય બરાબર 14, કારણ કે એ બંને સામસામેની બાજુ છે. હવે બેટા અહીંયા સીધો લોપ થઈ જાય, પ્લસ વાય માઇનસ વાય ઉડી જશે, એક્સ ને એક્સ 2x થઈ જશે. અહીંયા 30 માં 14 એટલે કે 4 અને 3 ને 4, 44 થઈ જશે. 2 છેદમાં જશે એટલે 44 ના છેદમાં 2 મૂકો એટલે 22 થાય. 22 દુ 44 એટલે x ની કિંમત આપણને મળી ગઈ. હવે x ની કિંમતને y માં ગમે તે એકમાં મૂકી દઈએ આપણે. તો ધારો કે અહીંયા મૂકી દઈએ તો x પ્લસ y ની જગ્યાએ સોરી મિત્રો, તો x ની જગ્યાએ આપણે 22 મૂકીશું પ્લસ y બરાબર 30. 22 પાછળ જાય એટલે સ્વાભાવિક છે કે 22 માઇનસ થશે એટલે 30 માંથી 22 બાદ થશે એટલે 8 આવશે. ક્લિયર થાય છે? તો અહીંયા આપણને x ની કિંમત કેટલી મળી? 22 અને y ની કિંમત કેટલી મળી? 8. હવે જો તમને 4 ઓપ્શન આપેલા છે તો 4 ઓપ્શન માંથી કયો જવાબ આવશે? બી જવાબ આવશે. x બરાબર 22 અને y બરાબર 8. રેડી? તો આ રીતે દોસ્તો તમને કોઈ પણ રીતે આ સમીકરણ જ બની ગયું અને તમે આની પ્રેક્ટિસ કરજો તો 100% આવડશે. ક્લિયર? તો ચાલો દોસ્તો 5મા નંબરનો ઓપ્શન આપણે જોઈશું જે આપણને કહે છે કે m + n બરાબર 14, m + n બરાબર 14 અને m - n બરાબર 4. તો m ની કિંમત શોધો. દોસ્તો અહીંયા તમારે માત્ર લોપની રીત યાદ રાખવાની છે. જો અહીંયા પ્લસ n માઇનસ n કેન્સલ થઈ જશે, m 2 m થશે, 14 4 18 થાય, 14 + 4 18. હવે m ને 2 ને આપણે છેદમાં લઈ જઈશું એટલે m બરાબર 18/2, 2 9 18. તો m બરાબર આપણને મળશે 9. છે ક્યાંય? આ રહી જો સી, m ની કિંમત 9 મળશે. દોસ્તો છે ને ઈજી? સહેજ પણ અઘરું છે, પ્રેક્ટિસ કરવી પડે. આમ રકમ જોઈને ખ્યાલ આવે m + n બરાબર 14 ને બંનેમાં જે ચલની નિશાની જુદી છે ડાયરેક્ટ લોપ કરી શકો છો તમે, કારણ કે બંનેના સહગુણક સરખા છે. ક્લિયર? બધા જ વિકલ્પો બોર્ડની અંદર પૂછાયેલા છે મારા વાલા મિત્રો, અને જે ભૂતકાળની અંદર બોર્ડમાં પૂછાયેલા છે એવા જ વિકલ્પોને આપણે રિવિઝન કરીએ છીએ કે જે આ વખતે પણ 100% પૂછાવાની શક્યતા છે જ, પૂછાશે જ. એક આત્મવિશ્વાસથી મહેનત કરો, એક આત્મવિશ્વાસથી મહેનત કરો, કોન્ફિડન્સ રાખો. ચાલો આગળ જઈએ. 6થા નંબરનો ઓપ્શન છે દોસ્તો આપણો કે સુરેખ સમીકરણ 2x + 3y - 8 બરાબર 0 અને 4x + 6y બરાબર 16 ને જોડીનું આ બંને યુગ્મનું ભૌમિતિક નિરૂપણ ખાલી જગ્યા મળશે. છેદતી રેખાઓ મળશે, સંપાતી રેખાઓ મળશે, સમાંતર રેખાઓ મળશે કે એક પણ નહીં. હવે એના માટે મેં શરૂઆતના પહેલા જ MCQ ની અંદર તમને સમજાવી દીધું દોસ્તો. એ પહેલા MCQ ની રીત પ્રમાણે પહેલા તો બંને સમીકરણ જો હું તમને અહીંયા સમજાવું
કે 2x વત્તા 3y માઇનસ 8 બરાબર 0 આ પહેલા નંબરનું સમીકરણ અને 4x પ્લસ 6y 16 ને આપણે બરાબરની આગળ લઈશું વાલા મિત્રો એટલે માઇનસ થઈ જશે -16 બરાબર 0 આ તમારું બીજું સમીકરણ. હવે તમારી જે શરત હતી a1 છેદમાં a2 તો a1 a2 નો c1 c2 ના બધી તમને ખ્યાલ હશે કે પ્રથમ સમીકરણમાં x નો સહગુણક એટલે એને a1 કહેવાય, પહેલા સમીકરણમાં y ના સહગુણકને b1 કહેવાય અને અચળ પદને c1 કહેવાય. એ જ રીતે બીજા સમીકરણમાં પ્રથમ પદ નો જે x નો સહગુણક છે એને કહેવાય a2, આને કહેવાય b2 અને આને કહેવાય c2 અચળ પદ. તો આપણે પહેલા આટલું જ નક્કી કરવાનું છે કે a1 છેદમાં a2 જો a1 છેદમાં a2 પ્રોપર, આપણે ઉતાવળ નહીં કારણ કે બધા હોશિયાર ના હોય, દરેકને સમજણ પડે એવી રીતે જ બનાવવાનું છે. તો a1 છેદમાં a2 તો 2 ના છેદમાં 4 થશે, 2 છેદમાં 4 અને એનો છેદ ઉડાડીશું બેટા તો 1/2 થશે, 2 દુ 4. ઓકે, હવે b1 છેદમાં b2 b1 છેદમાં b2 તો b1 ની કિંમત 3 અને b2 ની કિંમત 6, 3 દુ 6 એટલે અહીંયા 1/2. હવે c1 ના છેદમાં c2 -8 છેદમાં -16 તો 8 દુ 16 બંને માઇનસ એટલે પ્લસ એટલે કે 1/2. a1 છેદમાં a2 પણ 1/2, b1 છેદમાં b2 પણ 1/2, c1 છેદમાં c2 પણ 1/2. તો કઈ શરત આવી દોસ્તો? યાદ આવ્યું? a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. છેલ્લી ત્રીજા નંબરની શરત મેં તમને શીખવાડી અને એમાં એવું કીધું હતું કે આના અનંત ઉકેલ મળે. જ્યારે આ શરતનું પાલન થાય ત્યારે અનંત ઉકેલ મળે. આલેખની વાત કરી હતી સંપાતી રેખાઓ, સંપાતી રેખાઓ અને સુસંગત છે. હવે અહીંયા આપણે જોઈએ કે a માં આપેલું છે છેદતી રેખાઓ, b માં આપેલું છે સંપાતી રેખાઓ, c માં આપેલું છે સમાંતર. તો તમારો જવાબ ક્લિયર થઈ ગયો કે આમાં સંપાતી રેખા આવશે. ઘણીવાર અવલંબી આપેલું હોય તો એ પણ જવાબ સાચો. બરોબર. હવે આ તો મેં તમને પ્રોપર આ રીતે સમજાયું, કોઈને a1 a2 માં ખ્યાલ ન હોય તો જો અહીંયા ધ્યાન રાખો, 2 દુ 4 એટલે 1/2, 3 દુ 6 1/2, 8 દુ 16 1/2, બધામાં 1/2 1/2 અહીંથી જ જવાબ મળી જાય તમને કે શરત યાદ હોવી જોઈએ. બરોબર. ચાલો આગળ જઈએ. 7 નંબરનો ઓપ્શન, સમીકરણ યુગ્મ 2x + 3y = 5 અને 4x + 6y - 10 = 0 ને ખાલી જગ્યા ઉકેલ છે. અનંત ઉકેલ છે, અનન્ય ઉકેલ છે, શૂન્ય ઉકેલ છે કે એક પણ નહીં? તો સૌથી પહેલા તો હમણાં સમજાય પ્રમાણે પહેલા રકમ જોવું, 2x + 3y - 5 = 0. 5 ને આગળ આપણું પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે લખી દેવાનું. બીજી રકમ છે 4x + 6y - 10 = 0. હવે જો ડાયરેક્ટ કરીએ, a1 છેદમાં a2 એટલે 2 દુ 4 એટલે 1/2 આવશે, 3 છેદમાં 6 3 દુ 6 એટલે 1/2 આવશે, -5 છેદમાં -10 એટલે 1/2 આવશે. બધામાં 1/2 એટલે શરત કઈ આવી? a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. ખ્યાલ આવ્યો મારા વાલા? સીધું કોઈ ગણતરી વગર આપણે કરી શકીએ છીએ. હવે અબી હાલ આની આગળના ઓપ્શનમાં જ આપણે સમજાયું કે જો એનો આલેખ આવે તો કેવો આવે? સંપાતી આવે, અને ઉકેલ આવે તો અનંત આવે. તો જવાબ આપી દીધો અહીંયા, અનંત ઉકેલ મળે. શરત આવડવી જોઈએ. બરોબર. ચાલો આગળ જઈએ. 8મા નંબરનો ઓપ્શન, 27x + 63y = 45 અને 63x + 27y = 135 તો x + y શોધો. તો કે સર આવડે છે, તમે આવો વિકલ્પ હમણાં જ સોલ્વ કરાયો. યાદ આવ્યું? જો રકમ લખું એટલે ખ્યાલ આવી જશે. 27x + 63y = 45
અને બીજી સમીકરણ 63x વત્તા 27y બરાબર 135. યાદ આવ્યું તમને દોસ્તો? ક્રોસ જુઓ. અહીંયા પહેલા સમીકરણમાં x નો જે સહગુણક છે 27 એ બીજા સમીકરણમાં y નો સહગુણક છે અને પ્રથમ સમીકરણમાં જે y નો છે સામે x નો છે. અને આવું આવે તો શું કરવાનું એ મેં હમણાં જ સમજાયું. આને મગજમાં દિમાગમાં ફિટ કરી નાખવાનું, રકમ ગમે તે આવે. હવે આપણે શોધવાનું શું છે? x વત્તા y. તો આના માટે માત્ર તમારે સરવાળો આવડવો જોઈએ. હવે એ તો આવડે જ ને ભાઈ, 10માં છો. 7 ને 3 10 ની 0 વધી પડી 1 6 ને 2 8 ને 1 9 90x વત્તા અહીંયા એટલો જ થાય 90y. 5 ને 5 10 ની 0 વધી પડી 1 4 ને 1 5 5 ને 3 8 અને 1 135 ને 45 180. હવે આ બેમાં શું કરવાનું બેટા? 90 કોમન કાઢવાનું. શું કરવાનું? 90 ને કોમન કાઢવાના. તો આપણે અહીંયા 90 કોમન કાઢી નાખીએ તો કૌંસમાં રહેશે x પ્લસ y બરાબર 180. 90 નીકળી ગયા ને? હવે આ 90 ને ક્યાં લઈ જવાના ભાઈ? ક્યાં લઈ જવાના? છેદમાં. કોના? મારા 180 ના. તો કે x પ્લસ y બરાબર 180 છેદમાં 90. હવે શું કરવાનું? તો કે મીંડી ઉડાડી દેવાની અને 9 નો ઘડિયો આવડવો જોઈએ. તો 9 દુ 18. તો x પ્લસ y બરાબર 2. દેખાય છે બેટા? આ જો x પ્લસ y બરાબર 2 છે ને એન્ટી? બસ ત્યારે સ્માર્ટ વર્ક કરતા રહો, કોન્ફિડન્સ વધારતા રહો અને ગણિતની અંદર મસ્ત મસ્ત માર્ક્સ લાવતા રહો. પણ એના માટે ટાઈમ પાસ નહીં કરવાનો મોબાઈલમાં, મોજથી ભણવાનું. હવે માત્ર થોડાક જ મહિના રહ્યા છે, જલસાથી રિવિઝન કરાવીશું આપણે. ચાલો 9 નંબરનો વિકલ્પ આપણે જોઈશું, જેમાં આપણને આપેલું છે કે આલેખની રીતે સમીકરણ યુગ્મ 6x - 3y + 10 બરાબર 0 અને 2x - y + 9 બરાબર 0 દ્વારા દર્શાવતી રેખાઓ ખાલી જગ્યા છે, બરાબર એક બિંદુમાં છેદશે, બરાબર બે બિંદુમાં છેદશે, સંપાતી છે કે સમાંતર છે. હવે આ કે એમને નક્કી થોડું થાય, પહેલા કન્ડિશન ચેક કરવી પડે. અને કન્ડિશન તમને ખબર છે ને, a1 છેદમાં a2. જો હવે આપણે ડાયરેક્ટ કરીશું. તો 6 અહીંયા 2, પહેલા સમીકરણમાં 6 છે, x નો સહગુણક, તો 6 ના છેદમાં 2 મતલબ 2 તરી 6 એટલે 3 આવશે બધા. પછી b1 છેદમાં b2 એટલે -3 નો -1, -3 છેદમાં -1 બરાબર 3. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, છેદમાં 1 લખવાની કોઈ જરૂર નથી. અને 10 અને 9 તો ઉપર 10 ને નીચે 9, c1 છેદમાં c2. હવે આના છેદ ઉડે નહીં તો આપણી કઈ શરત આવી? a1 ના છેદમાં a2. જો a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 સરખું થયું તો a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 અને c1 છેદમાં c2 અલગ આવ્યું એટલે નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2. હવે દોસ્તો a1 છેદમાં a2, b1 છેદમાં b2, c1 છેદમાં નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2. શરત યાદ કરો બીજા નંબરની. શું હોય? સમાંતર રેખાઓ. આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? દ્વારા દર્શાવાતી રેખાઓ, તો કે સમાંતર થશે. બરોબર? આટલું જ યાદ રાખવાનું છે બેટા. ચાલો આગળ 10 નંબરનો ઓપ્શન. બે એક્સ વત્તા 3y બરાબર 15 અને 3x વત્તા 2y બરાબર 25 હોય તો x ઓછા y બરાબર ખાલી જગ્યા 2x વત્તા 3y બરાબર 15. બીજું સમીકરણ છે 3x વત્તા 2y બરાબર 25. કરી નાખો સરવાળો. ના ભાઈ, જો શું કરવાનું છે, આપણે કિંમત કેની શોધવાની છે બેટા? x ઓછા y ની. હવે જ્યારે તમને x ઓછા y કીધું હોય ત્યારે આપણે અહીંયા નિશાની ચેન્જ કરવી પડે, સીધી બાદબાકી ન થાય. તો આ 3x જે છે પ્લસ છે એટલે અહીંયા માઇનસ, 2x પ્લસ છે માઇનસ, 25 પ્લસ છે માઇનસ. નિશાની બદલવી પડે જ્યારે x માઇનસ y ની કિંમત શોધવાની થાય ત્યારે. હા, સહગુણકો જે છે
એ અહીંયા માઇનસ આવતું હોય અને એવું હોય તો બરોબર છે, બાકી નિશાની ફરજિયાત બદલી દેવાની તો જ માઇનસ આવશે. હવે 3x અને એ માઇનસ કહેવાય ને 2x એ પ્લસ કહેવાય, તો 3 માંથી 2 જાય મારા વાલા તો -x ને મોટા આંકડાની નિશાની રહે. 3y પ્લસ છે, 2y માઇનસ થઈ ગયા, બદલેલી નિશાનીને ધ્યાનમાં રાખવાની વાલાઓ. તો 3y માંથી 2y નીકળી જાય એટલે y રે મોટા આંકડાની નિશાની આવે એટલે કે પ્લસ, બરાબર. 25 માઇનસ છે, પ્લસ 15 છે, અલગ અલગ નિશાની બાદબાકી થાય. 25 માંથી 15 જાય એટલે 10 રે, મોટો આંકડો માઇનસ છે, 25 એટલે માઇનસ. કે સર આ કેવી રીતે શોધવાનું? જો બેટા, આગળની માઇનસની નિશાની જે છે પ્લસ કરો એટલે પાછળની નિશાની બદલી જાય એટલે અહીંયા તમારે પ્લસ આવી જશે. આગળની માઇનસની નિશાની જે છે એને પ્લસ કરો, પાછળની નિશાની બધી ચેન્જ કરી દો. આ પ્લસ હતું એ માઇનસ થયું, માઇનસ હતું એ પ્લસ થયું, તો x માઇનસ y બરાબર 10. જવાબ આવી ગયો અહીંયા. થઈ ગયું ને? ઓકે. તો દોસ્તો હજુ તો આગળ ઘણા બધા વિકલ્પો છે, પણ જે લોકો ધોરણ 10 ની અંદર છે અને ખૂબ જ સારી રીતે રિવિઝન કરવું છે અને એ પણ ફ્રી ઓફ ચાર્જમાં, તો પ્લીઝ આદર્શ ટ્યુશન ક્લાસને સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો, જેથી તમામ નવા બનનારા જે લેટેસ્ટ વિડીયો છે છેક બોર્ડની એક્ઝામ સુધી અને મોસ્ટ આઈએમપી ગણિતનો સહેજ પણ ડર નહીં રહે. જે ચેપ્ટર હું કહું અને જે મધ્યમ વિદ્યાર્થીઓ છે, ડલ વિદ્યાર્થીઓ છે, એને તો હું માત્ર 3 થી 4 ચેપ્ટર જ કરાવડાવીશ અને ટોપમાં ટોપ રિઝલ્ટ આવી જશે. ચાલો ત્યારે આગળ વધીએ. ચાલો દોસ્તો, હવે આપણે દાખલા નંબર વિકલ્પ નંબર 11 માં જઈએ. શું કહે છે વિકલ્પ નંબર 11? કે x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 = 0 ને ખાલી જગ્યા ઉકેલ છે. અનન્ય ઉકેલ છે, અનંત ઉકેલ છે, 2 છે કે ઉકેલ નથી. સિમ્પલ ને સોબર. શરત યાદ કરી દેવાની. તો અહીંયા જો, આ જે પહેલું સમીકરણ છે x નો સહગુણક 1 છે, તો 1/2. આ શું આવ્યું બેટા? a1/a2. એની કિંમત આવી 1/2. b1/b2 ની કિંમત શું આવશે? તો 2/4, મતલબ 1/2 થશે. 2/4 એટલે 2 દુ 4. અને c1/c2 શું આવશે? તો કે -4 અને -12 એટલે 4 કરીને 12, 1/3. 4/12 કરીએ એટલે 1/13. 3. તો હવે a1 આપણી શરત શું થઈ ગઈ? જુઓ, a1/a2 બરાબર b1/b2 સમાન, નોટ ઇક્વલ ટુ c1/c2. યાદ કરો શરત, a1/a2 બરાબર b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. તો એ શરતની અંદર આપણને કેટલા ઉકેલ મળે? તો દોસ્તો એની અંદર રેખાઓ જે છે સમાંતર હોય, અને સમાંતર હોય ત્યારે ઉકેલ મળે નહીં. તો આમાં ક્યાંય આ રહ્યું ને ઉકેલ નથી. બરાબર, શરત જ જોવાની છે, ઉકેલ નથી. ત્યાર પછી આગળ જઈએ આપણે 12 નંબરનો વિકલ્પ. x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 બરાબર 0. અભી હાલ આપણે સોલ્વ કર્યું બેટા, એ જ સમીકરણ. જો a1/a2 જેની કિંમત થશે અહીંયા 1, તો 1/2. b1/b2 2/4 એટલે કે 1/2. અને c1/c2 તો -4/-12. 4 તરી 12 એટલે 1/3. a1/a2 b1/b2 સમાન આવ્યું, c1/c2 અલગ આવ્યું. તો એ રેખાઓ કેવી હોય? સમાંતર હોય. તો અહીંયા આપણો જવાબ આવશે સી. શરતો આપણે જે પહેલા જ લેક્ચર વિડિયો સ્ટાર્ટ કર્યો એ પહેલા જ આપણે તમને સમજાવ્યું. ચાલો આગળ જઈએ. 13 નંબરનો વિકલ્પ. વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો તેનો ઉકેલ ખાલી જગ્યા હોય. તો
દોસ્તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1 છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2 પહેલી શરત. એનો કેટલા ઉકેલ હોય? એક હોય, બે હોય, ત્રણ હોય કે એક પણ નહીં? તો સાહેબ જવાબ સીધો જ છે, એક જ હોય, માત્ર એક જ હોય અથવા અનન્ય પણ એને કહેવામાં આવે. ચાલો 14મો વિકલ્પ. નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલી છે, એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપમાંથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેનું છે? હવે જો અહીંયા પહેલા તો આપણે શું કરીશું, તો સફેદ માટે x ધારી લો, કાળા માટે y ધારી લો. તો અહીંયા તમે જુઓ કે x અને y ટોટલ કેટલું છે? તો કે 22. તો x પ્લસ y બરાબર 22. ધ્યાન રાખજો, આ વ્હાઈટ લાકડી છે અને આ બ્લેક. આ કાળી અને ધોળી લાકડી આખી આખી જે છે એની લંબાઈ આપણને આપેલી છે 22. એટલે તો વ્હાઈટ માટે આપણે x ધારી લઈએ, બ્લેક માટે y ધારી લઈએ. તો x અને y નું ટોટલ કેટલું થયું? 22. હવે આગળ શું કહે છે? આ x વ્હાઈટ લાકડી અને આ y. હવે x નું માપ જે છે એ જુઓ, અને સોરી બ્લેક જે લાકડી છે એમાં જુઓ 5 સેન્ટીમીટર નાની છે, y એ 5 સેન્ટીમીટર નાની છે અને x જે છે 5 સેન્ટીમીટર મોટી છે. તો એને બતાવવું હોય તો કેવી રીતે બતાવાય? તો કે x બરાબર y વત્તા 5, y વત્તા 5. y માં 5 ઉમેરી દઈએ એટલે આપણને વ્હાઈટ લાકડી મળી જાય છે ને. બરોબર, ધ્યાન રાખજો, બહુ અગત્યનો ગઈ સાલ બોર્ડમાં પૂછાયેલો વિકલ્પ છે 2025 ની અંદર. આ જે વ્હાઈટ લાકડી છે એના માટે આપણે x ધારીશું, બ્લેક લાકડી છે એના માટે y. હવે આખી આખી લાકડી જે છે એ 22 સેન્ટીમીટર લંબાઈ આપણને ચિત્રમાં આપેલી છે. તો x પ્લસ y બરાબર 22. ઓકે, હવે નીચે જુઓ, બેને અલગ કરેલી છે અને એમાં અહીંયા 5 સેન્ટીમીટર લખેલું છે. એનો મતલબ કે વ્હાઈટ લાકડી જે છે બ્લેક લાકડી કરતા 5 સેન્ટીમીટર મોટી છે. તો આપણે શું કરીશું? તો x બરાબર y વત્તા 5. બ્લેક લાકડીમાં 5 સેન્ટીમીટર ઉમેરીએ એટલે વ્હાઈટ લાકડી મળી જાય ને. તો x બરાબર y વત્તા 5. હવે આને આપણે વ્યાપક સ્વરૂપ પ્રમાણે લખીએ તો x ઓછા y બરાબર 5. y ને આગળ લઈ દઈએ. હવે તો આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ, સમીકરણ 1 અને 2 નો આપણે લોપ કરી દઈએ. જો x વત્તા y બરાબર 22 અને x ઓછા y બરાબર 5. વત્તા y ઓછા y કેન્સલ, x ને x 2x, 22 5 27. તો x બરાબર 2 ને છેદમાં લઈ જઈશું, 27 ના છેદમાં 2. 13 દુ 26 એટલે 2 વડે ભાગીશું એટલે 13.5 આવશે x નું માપ. x એટલે કે વ્હાઈટ લાકડી. હવે આપણનો પ્રશ્ન શું પૂછ્યો છે? એ જ પૂછ્યો છે કે સફેદ લાકડીનું માપ કેટલું? તો સફેદ લાકડી માટે આપણે x ધારેલું હતું અને x ની કિંમત આવી 13.5 એટલે તમારો જવાબ જે છે b આવી જશે 13.5. અને જો બ્લેક લાકડીની કહેવાનું પૂછવામાં આવે તો 13.5 મૂકી દો ગમે તે એક સમીકરણમાં, એટલે y મતલબ કાળી લાકડીની લંબાઈ તમને મળી જશે. ચાલો, ક્લિયર? બહુ અગત્યનો વિકલ્પ છે, ધ્યાન રાખજો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 હોય તો આલેખાત્મક નિરૂપણ ખાલી જગ્યા થાય. આવડે છે ને બેટા? પહેલા જ સ્ટાર્ટિંગમાં આપણે કહી દીધું આલેખનું નિરૂપણ કેવું થાય. તો જો શરત બરોબર જુઓ, a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. શરત નંબર 3 જેની અંદર જવાબ આવશે સંપાતી રેખાઓ અથવા અવલંબી રેખાઓ. સંપાતી રેખાઓ. આગળ જઈએ, 16 નંબરનો વિકલ્પ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ x વત્તા y ઓછા 4 બરાબર 0 અને 2x વત્તા ky ઓછા 8 બરાબર 0 ના અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે. હવે અનંત ઉકેલ ક્યારે મળે બેટા? કે જ્યારે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 હોય તો અનંત ઉકેલ મળે. સંપાતી રેખા હોય
તો અહીંયા આપણે કે ની કિંમત શોધવાની છે. તો પહેલા તો અનંત ઉકેલ મળે એના માટે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2. કોઈ પણ એક શરત લઈ લો, તમારો વિકલ્પ સોલ્વ કરવો છે ને. હવે a1 ની કિંમત કેટલી? તો અહીંયા 1, a2 ની કિંમત 2, b1 ની કિંમત 1, b2 ની કિંમત k. જો ધ્યાન એ રાખવાનું છે, a1 a2 b1 b2 c1 c2 બરોબર. તો a1 ની કિંમત 1, b1 ની કિંમત 1, a2 ની કિંમત 2 ને b2 ની કિંમત k. હવે ચોકડી ગુણાકાર કરી નાખો, k 2 એકા 2 છે ને સિમ્પલ. k બરાબર 2 છે. જઈ આ રહ્યો જવાબ. તો k બરાબર 2 આવે. આખી શરત જોવાની જરૂર નથી અહીંયા. તો તમને k બરાબર 2 મળશે. બરોબર, રેડી? ચા આગળ જઈએ. 17. જો સમીકરણ a ઓછા b બરાબર 2 અને a વત્તા b બરાબર 4 હોય, સોરી 4 નો ઉકેલ a બરાબર x અને b બરાબર y હોય, તો x વત્તા y બરાબર ખાલી. જો પહેલું સમીકરણ a ઓછા b બરાબર 2, બીજું a વત્તા b બરાબર 4. હવે અહીંયા આપણે સીધો લોપ કરી દઈએ. ઓછા b ને વત્તા b ઉડી જાય બેટા, ઉડાડી દેવાના. પછી a ને a 2a થાય, 4 ને 2 6 થાય. હવે 2 ને આપણે છેદમાં લઈ જઈએ એટલે a બરાબર બેટા 3 મળે, 2 તરી 6. હવે a ની કિંમત આપણે આમાંથી ગમે તે એક સમીકરણમાં મૂકીએ. ધારો કે આપણે બીજા સમીકરણમાં મૂકીએ તો a ની જગ્યાએ આપણે 3 મૂકીએ અને વત્તા b બરાબર 4. હવે 3 ને પાછળ લઈ જઈએ એટલે b બરાબર 4 માઇનસ 3 એટલે 1 મળે બેટા. હવે a બરાબર 3 મળે અને b બરાબર 1 મળે. હવે આપણને શું કીધું છે? a બરાબર x છે એટલે x ની કિંમત કેટલી થશે? 3. અને b બરાબર y છે તો y ની કિંમત કેટલી થશે? 1. આ તમને ખાલી અવળા કાન પકડાવવાની વાત છે. તો 3 વત્તા 1 કેટલા થાય? તો 4. આપણને કીધું x પ્લસ y, તો 3 અને 1 4 થાય. તો 4 આપણા ક્યાં છે? તો આ રહ્યા ભાઈ, a બરાબર 4 પહેલા વિકલ્પમાં આવશે. બરોબર, ખ્યાલ આવ્યો? એકદમ ઈઝી છે. ચાલો આગળ જઈએ. 18 નંબર. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y - 4 બરાબર 0 અને 6x + 9y - 12 બરાબર 0 ની ખાલી જગ્યા. એક ઉકેલ છે, બે ઉકેલ છે, અનંત ઉકેલ છે. ઉકેલ ન મળે તો એના માટે શરત યાદ કરવી પડે. 3. કઈ 3 શરત? તો પહેલા તો આપણે શરતમાં આમાં કઈ છે એ જોઈ લઈએ. તો જો a1 બરાબર 2, હું અહીંયા લખતો જઈશ ને તમને પ્રોપર સમજાવતો જઈશ. a1 બરાબર 2, a2 તો બીજા સમીકરણમાં x નો સહગુણક 6, 2 તરીને 6 એટલે 1/3 60. પછી b1 છેદમાં b2, જેને ખ્યાલ આવે ડાયરેક્ટ કરી શકે. તો b1 ની કિંમત 3, b2 ની કિંમત 9, 3 તરી 9 એટલે 1/3 અને c1 છેદમાં c2, c1 ની કિંમત -4, c2 ની કિંમત -12, 4 તરી 12 એટલે c1 છેદમાં c2 ની કિંમત પણ આવી 1/3. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો જો 3 3 સરખાયા એટલે આપણે કઈ શરત આવી બેટા? a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. આ શરત આવી. a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. અને આ શરત હોય ત્યારે ઉકેલ અનંત મળે. એનો આલેખાત્મક રજૂઆત પૂછવામાં આવે તો સંપાતી હોય અને સુસંગત છે. હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે ને ખાલી જગ્યા ઉકેલ મળે તો અનંત ઉકેલ મળે. બરોબર, ચાલ 19. એટલે ધ્યાન રાખજો, બધા જ વિકલ્પો ભૂતકાળમાં અગત્યના બોર્ડના પેપરોમાં પૂછાયેલા અગત્યના વિકલ્પો છે. બરોબર, એટલે એક એક વિકલ્પને હું સમજાવું છું કારણ કે હું ફટાફટ ઉતાવળ કરીને જવા નથી દેતો. તમને ખ્યાલ આવે, નિયમ તમને ખ્યાલ છે, 3 શરતો પણ ખબર છે, છતાં પણ વારંવાર હું એ શરતોનું પુનરાવર્તન કરતો જઉં છું માત્ર તમારા માટે. જો શું કીધું
કે 2x વત્તા 3y ઓછા 9 બરાબર 0 અને 4x વત્તા 6y ઓછા 18 બરાબર 0 સમીકરણ યુગ્મના આલેખની રેખાઓ સંપાતી છે. હવે સંપાતી એટલે યાદ કરો, હજુ હમણાં તો આવ્યું. સંપાતીનો મતલબ અવલંબી, એકની ઉપર એક. તો શરત કઈ આવે? a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 આવે. તો તેનો ઉકેલ હજુ અભી હાલ આગળના વિકલ્પમાં જ ઉકેલ કર્યો. એનો ઉકેલ કેટલા હોય? તો અનંત ઉકેલ હોય. સંપાતી હોય તો અનંત ઉકેલ આવે. ત્યાર પછી 20મો વિકલ્પ, બે અંકની સંખ્યાનો એકમનો અંક x વત્તા 5 અને દશકનો અંક x ઓછા 5 હોય તો તે સંખ્યા ખાલી જગ્યા છે. હવે અહીંયા આપણે એકમ અને દશકનો અંક આવે એટલે એક સિમ્પલ સૂત્ર યાદ રાખવાનું કે એ સંખ્યા મેળવવા માટે તમારે શું કરવાનું, તમને બધાને ખ્યાલ હોય કે ન હોય. 10 ગુણ્યા દશકનો અંક અને વત્તા એકમનો અંક, આ યાદ રાખી લેવાનું. બે અંકની સંખ્યા તમને જ્યારે આપેલી હોય અને એમ કે એમાં એકમનો અંક આ છે ને દશકનો અંક આ છે, તો તમારે બે અંકથી બનતી કઈ સંખ્યા, આ સંખ્યા માટેનું સૂત્ર 10 ગુણ્યા દશકનો અંક બરોબર. દોસ્તો યાદ રાખી લેજો મારા વાલા મિત્રો, 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. હવે અહીંયા તમારે ખાલી ક્લિયર એટલું જ કરવાનું. જો એકમનો અંક કયો બતાવ્યો છે? તો x વત્તા 5. એ આ એકમના અંકમાં આપણે લખી દઈએ x વત્તા 5. દશકનો અંક x ઓછા 5, તો દશકના અંકમાં આપણે લખી દઈએ x ઓછા 5 અને આગળ મૂકી દઈએ 10. 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. હવે 10 વડે પહેલા કૌંસને ગુણીશું, કારણ કે અહીંયા પ્લસ છે એટલે આને નહીં ગુણાય. તો આને ગુણીશું તો 10 એકા 10x, ઉતાવળ નહીં કરવાની. 10 નો x જોડે ગુણાકાર ઓછા 10 પંચું 50 વત્તા x અને વત્તા 5. આ એમનું એમ રહેશે કારણ કે એને ગુણાય નહીં, વત્તા છે. હવે 10x અને 1x તો 11x થશે. સજાતીય પદોનો સરવાળો 10x વત્તા 1x એટલે 11x ઓછા 50 વત્તા 5. જુદી જુદી નિશાની હોય એટલે બાદબાકી થાય, તો 50 માંથી 5 જાય તો 45 રહે. મોટા આંકડાની નિશાની આવે એટલે 11x માઇનસ 45. એવું ચઈ સ દેખાય તમને બેટા વિકલ્પમાં? તો આ રહ્યો જો. તો આ રીતે તમારે વિકલ્પ સોલ્વ કરવાનું. તે સંખ્યા કઈ હશે તમને ખ્યાલ આવી જશે. બરોબર સૂત્રને યાદ રાખજો હો. ચાલો 21 નંબર, કિરણની હાલની ઉંમર a વર્ષ અને તેની માતાની હાલની ઉંમર 2 વર્ષ છે. તો કિરણના જન્મ સમયે માતાની ઉંમર ખાલી જગ્યા વર્ષ હશે. દોસ્તો જ્યારે તમારો જન્મ થયો હોય, ધારો કે આજે તમે 5 વર્ષના છો અને મમ્મીની ઉંમર ધારો કે 30 વર્ષ છે. તમારો જન્મ થયો હશે ત્યારે મમ્મીની ઉંમર કેટલી હશે? 25 વર્ષ, કારણ કે તમારી 5 વર્ષની ઉંમર તમે બાદ કરી દો. તો એમ અહીંયા એવું જ છે. જો એ સમજી જાવ તો જવાબ તમારી સામે છે કે કિરણની હાલની ઉંમર 1 વર્ષ છે અને એની માતાની ઉંમર 2 વર્ષ છે. તો કિરણનો જ્યારે જન્મ થયો હશે ત્યારે તેની માતાની ઉંમર કેટલી હશે? જો તો બી માંથી એની માતાની ઉંમર બી છે, એમાંથી કિરણની ઉંમર બાદ કરી દો એટલે બી ઓછા એ. આ જવાબ તમારો બી ઓછા એ. ચાલો 22. સમીકરણ x ના છેદમાં 5 ઓછા y ના છેદમાં 3 બરાબર 4 ના છેદમાં 5 ને પ્રમાણિત સ્વરૂપે ખાલી જગ્યા લખાય. દોસ્તો જ્યારે પ્રમાણિત સ્વરૂપે લખવાનું આવે ત્યારે પહેલા તમારે છેદ સરખા કરવાના. જો અહીંયા 5, 3 અને 15 છે તો એનો લસા કેટલો? એકદમ સિમ્પલ રીત તમને બતાવી દઉં છું કે એનો લસા કેટલો થાય તો 15 થાય. 5 નો અને 3 નો લસા કાઢીએ તો 15 થાય. તો તમારે શું કરવાનું છે? દરેકે દરેક પદને, દાખલા તરીકે બહુ સરળ રીતે x ના છેદમાં 5 અને 15 વડે ગુણ નાખો. બધાને 15 વડે ગુણી નાખો દરેક પદને. y ના છેદમાં 3 ગુણ્યા 15 બરાબર 4 ના છેદમાં 5
ગુણ્યા 15. 5 અને 3 નો લસા 15 થાય છે. દરેક પદને 15 વડે ગુણી નાખો. 5 તરી 15 એટલે 3x થયા. 3 પંચા 15 એટલે 5y થયા. 5 તરી 15 3 ગુણ્યા 4 એટલે 12. પ્રમાણિત સ્વરૂપ કીધું છે એટલે 3x ઓછા 5y. આમ તો હા એ જ આવશે. ક્યાં જયું? 3x ઓછા આ રહી ગયું, આવી ગયું. 3x ઓછા 5y બરાબર 12. આ તમારું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. ax વત્તા by બરોબર. અને c જો હા સી સ્વરૂપમાં ax વત્તા by વત્તા c પ્રમાણિત સ્વરૂપ આપણે લખીશું ને તો આ જવાબ આવશે. કારણ કે 12 ને આગળ લાવીશું આપણે બરાબર. બરાબર 0 એટલે આ જવાબ આવશે. તો બરોબર ધ્યાન રાખજો. ચાલો આગળ જઈએ. 23 નંબર. 2 અંકની એક સંખ્યાનો એકમનો અંક x ને દશકનો અંક 4 હોય તો તે સંખ્યા શોધો. યાદ આવ્યું? એકમનો અને દશકનો અંક આવ્યો તો તમારે શું કરવાનું છે કે દશકનો અંક છે ને 10 વડે ગુણવાનું છે. તો દશકનો અંક આપણને 4 આપેલો છે ને 10 વડે ગુણીએ તો કેટલા થાય? 40. અને એમાં એકમનો અંક ઉમેરી દેવાનો છે. એકમનો અંક x. જવાબ તૈયાર થઈ ગયો તમારો. દોસ્તો ચાલે જો સાહેબ એવું નહીં, આગળ પાછળ હોય ચાલે. x વત્તા 40. અહીંયા તમારો જવાબ ક્લિયર. ચાલો આગળ જઈએ. 24 નંબર. x વત્તા y ઓછા 2 બરાબર 0 અને x વત્તા y વત્તા m બરાબર 0 નો ઉકેલ ગણ અનંત ગણ હોય તો m બરાબર ખાલી જગ્યા. હવે અનંત ઉકેલ ક્યારે હોય? તો કે અનંત ઉકેલ ત્યારે જ હોય કે જ્યારે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 હોય. તો આ શરતનું પાલન થતું હોય તો એનો ઉકેલ અનંત હોય. હવે આપણને m શોધવાનો કીધો છે. m છેલ્લે છે જુઓ. તો આપણે પાછળના બે પદને લઈ લઈએ કે b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. આ સ્ટેપ લઈ લઈએ. હવે b1 ની કિંમત કેટલી બેટા? તો 1. પહેલા સમીકરણમાં y નો સહગુણક તો b1 ની કિંમત 1. જો સમજો. b2 ની કિંમત કેટલી? તો બીજા સમીકરણમાં y નો સહગુણક તો એ પણ 1. પછી c1 ની કિંમત કેટલી? તો -2 અચળ પદ. c2 ની કિંમત કેટલી? તો m. હવે m નો 1 જોડે ગુણાકાર કરો એટલે m અને 1 નો -2 જોડે ગુણાકાર કરો એટલે -2 એટલે m બરાબર -2. આ જવાબ તમારો છે ને જી. બસ શરત ક્લિયર હોવી જોઈએ, બીજું કંઈ જ નહીં. ચાલો તો દોસ્તો અહીંયા આપણે પ્રકરણ નંબર જે 3 છે દ્વિચલ સુરેખ સમીકરણ, એના બોર્ડની અંદર 100% પૂછાવાની શક્યતાવાળા વિકલ્પોને સોલ્વ કર્યા છે. તમને સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું કે તમને ખ્યાલ આવી પણ ગયો હશે. દોસ્તો આ વિકલ્પોની વારંવાર પ્રેક્ટિસ કરજો, સતત પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમને તકલીફ ન પડે. હવે જે નેક્સ્ટ ચેપ્ટર આવશે તમારું 4થા નંબરનું ચેપ્ટર આવશે દ્વિઘાત સમીકરણ. એના પણ જે વિકલ્પો પૂછાય છે અને ભૂતકાળમાં પૂછાયેલા છે એની આપણે ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. પણ દોસ્તો વિડીયો ગમે એટલો લાંબો થાય અને સ્કીપ કર્યા વગર જોજો. અને જો આપને અમારું કામ ગમે દોસ્તો તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, જેથી કરી વધુમાં વધુ વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે. અને જો આપ અમારી ચેનલ પર નવા હોવ ને દોસ્તો તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે લેટેસ્ટમાં લેટેસ્ટ વિડીયો તમને ફ્રી ઓફ ચાર્જમાં શીખવા મળશે અને તમારા રિઝલ્ટની અંદર ઇમ્પ્રુવમેન્ટ 100% આવશે ને આવશે જ, એની ગેરંટી છે. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો દયાળુ. જય સ્વામિનારાયણ.